11 વર્ષીય બાળકને મદ્રેસામાં ભણાવનાર મૌલવીએ સોટીથી માર માર્યો હતો. આ મામલે મસ્જિદના મૌલવી અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી 3 ઇસમની ધરપકડ કરી હતી. લિંબાયતના મદ્રેસાએ ઈસાઈતુલમાં ધર્મની શિક્ષા લેવા જતા 11 વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી માર માર્યો હતો. મૌલવી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નહીં કરવા માટે વોટ્સએપ ઉપર અન્ય મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ તેમજ રૂબરૂમાં મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બંને મૌલવી સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ 3 આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 4 ઓગસ્ટની રવિવારે મૌલવી શોએબ ભરૂચીએ કોઈ વાતે ગુસ્સે થઈ તમાચા અને પીઠ પર સોટીઓ ફટકારી હતી. ઘરે આક્રંદ કરતા આવેલા પુત્રને લઈ મદ્રેસાના ટ્રસ્ટીને મળવા ગયો હતો અને મૌલવીની ફરિયાદ કરી હતી. જોકે તેનું પરિણામ ઉલટું આવ્યું હતું. મદ્રેસા સાથે સંકળાયેલા લોકોની બદનામી થશે તેમ જણાવી ફરિયાદ કરતા રોકવાની કોશિશ કરવામાં આવી હતી. આ બાળકના પિતા ફરિયાદ કરવા મક્કમ હોય લિંબાયતમાં જ આવેલી હાશમી મસ્જિદના મૌલાના અબ્દુલ વાહિદ 6 ઓગસ્ટે ઘરે આવ્યા હતા અને ફરિયાદ નહીં કરવા માટે ધમકાવ્યો હતો. 7 ઓગસ્ટના રોજ વોટ્સએપ ઉપર વોઇસ નોટ મૂકી ફરી ધમકી આપવામાં આવી હતી. 2 દિવસ બાદ 9 ઓગસ્ટ રાત્રે 10 વાગ્યે અબ્દુલ વાહિદનો ભાઈ સાજિદ રૂબરૂમાં આવી મારી નાખવાની ધમકી ઉચ્ચારી જતા યુવક લિંબાયત પોલીસ મથકના શરણે પહોંચ્યો હતો. મામલો ગંભીર બનતો જતો હોય લિંબાયત પોલીસે આ પ્રકરણમાં અસલમ શેખની ફરિયાદના આધારે મદ્રેસાએ ઈસાતુલ્લા મૌલાના શોએબ હાશમી, મદ્રેસાના મૌલવી અબ્દુલ વાહિદ અને તેના ભાઈ સાજિદ વિરુદ્ધ ફરિયાદ નોંધી 3 આરોપીની ધરપકડ કરી હતી.